અને મારે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે, મારું ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. ધારાબેનનું ઇનામ તો જો 5 દિવસ જ રહીમાં, 10 દી રહીમાં હોત તો ડબલ આવત ને. અમારે રિક્ષા કરીને આવવાની જરૂર હતી. આમ તો જો અને માઈસી પૈસા પૂછતા નથી ઇનામમાં. માં જઈને તું આ એકને સાડી પહેરીને લગન કરી આ કરી આવી લગન ને કંકોત્રી તો આવવા દો. મિનિટમાં અંજુને નીંદર આવી. નહીં હો, મને ચોખ્ખું જ આવ્યું તો હું પછી ઉઠી ગઈ. તમને આવે ઈ જોકા તું અમાર ધારાબેનનું નવરાત્રીનું ગરબીનું ઇનામ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો ને અંજુ બનાવે છે નાસ્તાની તૈયારી. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તો બનાવે કે નાસ્તાની તૈયારી? આ હું મેળ છે તમને કઈ સમજાય? સાહેબ ની તો એક તો બોલી કેવી છે ને હું વાક્ય છે ને એ કઈ ખબર ન પડે. તો જો આ બાજુ ચા ઉકળે છે ને મસ્ત ગરમા ગરમ ભાખરી તૈયાર છે. આજ વખતે તો મહિનો ઉપર થઈ ગયો ભાખરી બનાવી એને કાસે. તો ગરમા ગરમ ભાખરી તૈયાર છે, ચા ઉકળે છે ને અત્યારમાં અમારા ધારાબેન જો માનવભાઈને ફોન કરીને ઇનામની વિગતું કહી છે. માનવભાઈ કેટલું ઇનામ આવ્યું? આવ્યું વાત થઈ ગઈ. ઓહો, કહી દીધું. શાંતિ. ધારાને સાંજે જ ફોન કરો તો મેં કીધું એને થોડુંક મેં કીધું કામ છે એટલે અત્યારે હેરાન નથી કરવો, કાલ સવારમાં ફોન કરજે. તો અત્યારમાં જો નાઈ ધોઈને ધારાબેન ફ્રેશ થઈ ગયા ને સીધો માનવભાઈને ફોન કર્યો. કા બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે, મારું ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. કાલ આખો દી આમાં હેરાન થઈ હતી. હજી એક દિવસ હેરાન થવાનું. હજી એક દિવસ છે, એક નવેરું બાકી છે ને એક ડેલી ઉપરનો માળિયો બાકી છે. બાકી બધું થઈ ગયું છે, ધોવા વિછરવાનું બધું. કપડાનો ઢગલો છે એ તો મશીન ભરી દીધું છે, કેમ કે આજે અમારે જવાનું છે બહાર. તો એના માટે થઈને વેલા ઉઠ્યા છે. 9, 9:30 અમારે નીકળવાનું છે ને અહીં છે ને 8:15 થઈ ગયા છે. પછી 12 ગામથી પાછા આવશું એટલે ઇનામ બતાવશું. તો હાલો પેલા ચા નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી અમે ગરબીએ ઇનામ લેવા ગયા હતા. કઈ કઈ વસ્તુ આવી ની ઉપરથી તો તમે જોઈ લો, પછી ડિટેલમાં તો અમે આવીને તમને બતાવશું બધી વસ્તુ ખોલીને. દિલ ખુશ થઈ ગયું, દિલ ખુશ થઈ ગયું. એટલું ઇનામ આવ્યું અમારા કેશોદની ગરબીમાં. કોઈને એટલું ઇનામ નહીં આવ્યું ને એટલું અમારા ધારાનું ઇનામ આવ્યું. તો હાલો અમે ચા નાસ્તો કરીએ, ત્યાં સુધી તમે જોઈ આવો કે હું ઇનામમાં આવ્યું ને પછી મળીએ. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે. હે, હચોડું હચવાતું નતું અમારથી. બોલો, અમે અહીંયા મૂકવા આવ્યા હતા પછી પાછા ગયા હતા. કાદર કેમ કે એક રાઉન્ડ રમવાનો હતો ગરબીનો. કા ફેરા કર્યા, 2 ફેરા કર્યા. તો હારું, હાલો મળ્યા. ચાલુ કરજો ને, ચાલુ કરજો. ચાલુ કરજો. ધારાબેનનું ઇનામ તો જો 5 દિવસ જ રહીમાં, 10 દી રહીમાં હોત તો ડબલ આવત ને. અમારે રિક્ષા કરીને આવવાની જરૂર હતી. આમ તો જો અને માઈસી પૈસા પૂછતા નથી ઇનામમાં. જો ચારેય બાજુ એટલો નાસ્તો અને ઇનામ. હાલવા માંડો, જલ્દી હાલો. તો હાલો હા, આ તો લઈ લે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો ને અમે તૈયાર થઈ ગયા છે. મસ્ત એવા તૈયાર થઈ ગયા છો. તારી પાસે બીજી સાડી નથી છે ને? આને કેમ પહેરે તું? મને આ બહુ જ ગમે. આ પહેરવામાં એકદમ છે ને હાવ ફોરી છે, હળવી સાડી ને લાગે મસ્ત. જો
એટલે હું આ જ સાડી પહેરું. નહીંતર આપણી પાસે સાડી નહીં તો ક્યાં કમાઈએ. 2-3 સાડી તો ઓલી મગાવી હતી ઓનલાઈન, એ તો હજી એમને પડી, એને તો પહેરવાનો વારો ન થયો. પણ મને આ સાડી બહુ જ ગમે છે. તમે બધા કહેજો મને આ સાડી કેવી લાગે છે ને. મને તો બહુ જ ગમે, એકદમ હાવ હળવી છે અને આમ હાઈવે ગયા પ્રસંગમાં બધે હાલે ને ઘરમાં પહેરવી હોય તો હાલે. એટલે હું વધારે પડતી આ સાડી પહેરી હોય. જે ગમે ને કપડું વધારે પહેરાય હોય કે નહીં, તમે બધા મને કહેજો કમેન્ટમાં. આપણે જે કપડું ગમતું હોય ને કદાચ જૂનું થઈ જાય, ફાટી જાય તો એમ થાય કે 2 ટીપા મારીને લઈને હજી એકાદી વાર પહેર લઉં. મને તો ઘણી વાર એવું થાય, દેવાનું મન ન થાય, ન કાઢવાનું મન થાય, એવું બધું છે. તો જો મસ્ત એવા તૈયાર થઈ ગયા, ઘરના બધા વાસી કામ થઈ ગયા. બસ આ ફોનની રાહ જોઈને બેઠા છે. ફોન આવે ને એટલે ઘરેથી નીકળીએ. એક વ્યવહારિક કામ છે, જવું પડે એમ છે, એમાં હાલ એમ નથી. એટલે જવાનું છે બારગામ ને લગભગ બપોરે 3-4 વાગે તો આવતા રહેવું કા. અને આવીને મળશું, કેમ કે ત્યાં હું વિડીયો બનાવીશ નહીં. તમને ખબર છે કે બહાર જાઉં ત્યાં અમારે થોડોક પરિવારનું ઇસ્યુ હોય એટલે વિડીયો ન બનાવું. એટલે આવીને મળશું ને આવીને પછી હું ધારાનું બધું ઇનામ બતાવીશ. કેમ કે જેટલી તમને તાલાવેલી છે ને ઇનામ જોવાની, એટલી મને ઉતાવળ છે તમને બધાને ધારાનું ઇનામ બતાવવાનું. અને મારા ચહેરા ઉપરની ખુશી ને સ્માઇલ ઉપરથી તમને ખબર અંદાજ આવતો જ હશે કે અંદરથી હું કેટલી ખુશ છું. હું આ કાલની તો ઇનામ 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 જ કરું છું, એટલું મસ્ત ઇનામ આવ્યું. તો સારું હાલો, જો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. અને સાહેબ મને કે આમ જો સાહેબ એ પહેર્યા ને જ કપડા, પોતાને એક ને એક જોડી ગમે એ હાલે. જણ ને તો હાલે, જણ તો અહીંયા લગન એલા માંડવાના દિવસે જોડી પહેરી હતી, પહેરાતા થઈ ગયા ત્યાં લગી પહેરી રાખી. તમે પહેરીને બતાવજો. હા હું પહેરું તો છું, મેં હમણાં હવનમાં પહેરી હતી, લગભગ હમણાં તો આ જ સાડી પહેરું. લગનમાં જઈને તું આ એકને સાડી પહેરીને લગન પતાવી લેજે. આ કરી આવી લગન ની કંકોત્રી તો આવવા દો તો જાવ ને લગનમાં. એ લાઈટ વહી ગઈ. હાલો આજે કાપે છે. આજે લાઈટ નો કાપ છે. કી જય જબર ધારાબેન ઇન્ડોર જ કે છે. હાલો લાઈટ નો કાપ છે. આપણે મેળ પડી ગયો ગરમીનું બફાવું નહીં, કેમ કે અત્યારમાં ઉકળાટ ને બફારો કેવો થાય છે કા બેન. અને મારા ધારાબેન જો મસ્ત આજ તો અમે બધા મેચિંગ કર્યું. આજ તો મેચિંગ કપડા થઈ ગયા સાહેબ. મારે ને ધારાને તો સેમ મેચિંગ થઈ ગયા. તો હાલો હવે 2:30 વાગે લાઈટ આવશે. કાપ છે એટલે અત્યારમાં તો આવે નહીં, કેમ કે અમારા મહિનામાં 1 થી 2 વાર તો કાપ આવે. તો લાઈટ રાણી ગયા છે ને હવે બસ જો ફોન આવે ને એટલે ઘરેથી નીકળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારું બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો કમેન્ટમાં. હાલો હું ધારાબેન તૈયાર થઈ જાય ને પછી અમને હક નો થાય એમ થાય કે હવે જલ્દી ઘરેથી નીકળીએ, કેમ કે તૈયાર થઈ ગયા એટલે કાને. ધારાબેન ઇનામ કેવું છે? તને શું આવ્યું ઇનામમાં? સ્ટીલની ટાંકી આવી, એને ધારા ઢબ જ કહી. મને કે એક મોટો ઢબ આવ્યો, મોટો ઢબ સ્ટીલની મસ્ત ટાંકી છે. તો સારું હાલો આવીને બતાવી. જો એક તો કહી દીધું, આમ વાતો કરતી રહી ને તો મને એમ છે કે હું તમને એમ જ બધું ઇનામ કહી દઈ. હા ધારા કે એમ હું ગાંડી થઈ જાય. તો સારું હાલો. અને તમારી છોકરીઓ ગરબીમાં રહ્યું હોય તો તમારે શું ઇનામ આવ્યું છે એ પણ મને કહેજો કમેન્ટમાં. હો તો સારું હાલો મળે. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 4:45 વાગ્યાનો ને સવારની 9:30 વાગ્યાની વાત હતી. ઘરેથી નીકળ્યા ને બસ હમણાં જ ઘરમાં ગયરા. અમારા ધારાબેન તો થાકીને તે થઈ ગયા, કેમ કે આજ તો રમવાની મોજ પડી ગઈ કા બેન. આમ તો જો કારા સાઈ જેવા મોઢા થઈ ગયા. જવા ટાણે તો હરક પદુડા થયા હતા ને ઘરે પહોંચે તો કેવી હાલત થઈ જાય આમ જો. તો હાલો હાથ પગ મોઢું ધોઈએ, થોડીક વાર આરામ કરું, પછી મસ્ત મસાલાવાળી ચાનો ફોટો ચડાવીએ, પછી નિરાતે તમને હું છે ને ધારાનું ઇનામ બતાવું. અત્યારે સાહેબ ગરમી થઈ, પંખો કરો. હે હા જો અહીંયા જબલું પહેર્યું છે નાસ્તાનું, એમાંથી અડધો નાસ્તો ગોરધન ભવ્યને દેવાનો છે. ધારાબેન એમ કહે છે ટાઈમ મળશે ને તો અહીંયા જાહુન કા કપિલ અહીંયા આવતો હશે ને તો લઈ જાય, કેમ કે આટલો નાસ્તો તો ધારાથી ખવાય નહીં. આટલો બધું જબલું પહેર્યું જવું કા અડધો એને મોકલાવી દેવું ને ધારાને જે ખાવી છે એ વસ્તુ રાખશું. તો સારું હાલો હવે થોડાક ફ્રેશ થઈ જાય ને પછી મળીએ. મને તો એવું લાગે કે ધારા હમણાં ઢેરી પાકી રહેવાની છે. શું કહો સાહેબ? એવી થાકી ગઈ ધારા રમી રમીને. કા મજા આવી ગઈ ને ધારા? સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો સંધ્યાના દીવાબત્તી કર્યા અને હું ક્યારની છે ને અહીંયા ગીત ગાઉં છું, બાપ દીકરી બેયને ઉઠાડું છું, પણ ધારા તો જવાબ નથી દેતી. આમ જો સાહેબે જવાબ નથી દેતા. ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો. સાહેબ હવે તમારે ઉઠવું છે તો મને કઈક રાંધવાની ખબર પડે. બપોરે પરબારું ખાધું હતું, અત્યારે તો રસોઈ બનાવી જોઈએ ને કે તમને ભૂખ નથી લાગી એ તો જ ખબર પડે. આમ તમે કહો ને કે માં હું તો જ નથી, 4 વાગ્યામાં ઉઠી જાવ, એટલા વાગ્યામાં ઉઠી જાવ. આ જો આ લાઈવ બતાવું આમ.
તમને તો ગરમી થાય ને આજ કા ઓઢીને હુતા હવે શિયાળો આવી ગયો હા તો બપોર ઓછું ખવાય ને ડોક્ટરે એ બધું તરેલું ખાવાનું કીધું તું ભજીયા ને પૂરી હું થોડી જોવા આવી હતી હું તો અંદર બેઠી હતી હા તો એ જમાઈને ભાવ લેવો જોઈએ ને કા ધારા તો એવી થાકી ગઈ હતી ને તો મને ખબર જ હતી કાકડી પૈડા ભેગી નીંદર આવી જાય એ તો હા ટીવી જોવી ચાલુ કરી ને 5 મિનિટમાં ધારાબેન રેડી થઈ ગયા નીંદર આવી ગઈ ને 10 મિનિટમાં સાહેબ ને નીંદર આવી ગઈ મેં કીધું ટીવી ચાલુ ને બાપ દીકરી બે હુઈ ગયા હું એકલી ગાંડા જેમાં વગડા માટા મારું નહીં હો મને ચોખ્ખું જ આવ્યું હું પછી ઉઠી ગઈ તો એમને જો ઘરમાં બધું ઊંચા નીચું આ પણ ઈ પછી મેં તરત જ મારી આંખ ખુલી ગઈ હા મારી આંખ ખુલી ગઈ મેં કીધું મારા હાથમાં ફોન હતો મેં કીધું ને તમને તો તમે કીધું હા મેં અહીંયા મૂક્યો ને બસ ઈ ફોન મેં પાછો લઈને વા મૂક્યો ને એટલી વારમાં તમને નીંદર આવી ગઈ પછી મને નીંદર ન આવે એટલે હું ઉઠી ગઈ મેં કીધું હાલો આપણે થોડું ઊંચા નીચું મૂકવાનું કાલનું રહી ગયું હતું એ મૂકી દઉં ત્યાં તો સંધ્યાનો ટાઈમ થઈ ગયો માથું બાથું ઓળાવ્યું ને આજ તો મારો ચાય રહી ગયો રોંઢાનો સાહેબ હું કેવું જોઉં છું નીંદરમાં ફોનમાં વાતે કરી લીધી પણ ખબર નથી કે ની વાત કેવી સારું હાલો હવે જોઈએ અત્યારે રસોઈમાં હું બનાવી મેં તો બપોરે આ બધું ખાધું ને તો મને તો એસિડિટી થઈ ગઈ ઓટકાર જ આવે મારે ખીચડી નથી ખાવી હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો અને રાતનો ખાવા પીવાનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને ફાઇનલી હવે હું તમને અમાર ધારાનું જે ગરબીમાંથી ઇનામ આવ્યું છે ને એ હું તમને બતાવું કે કઈ કઈ વસ્તુ આવી છે અને શું છે અને કેવી વસ્તુ છે તો હાલો હવે આપણે જોઈએ ધારાબેનનું ઇનામ હાલો ફ્રેન્ડ તો પહેલા તો આપણે છે નાસ્તાથી શરૂઆત કરીએ તો આ બાજુ છે બધાય બબલા વેફર ને બધો બિસ્કિટનો નાસ્તો અને આમાંથી છે ને 25% નાસ્તાનું વિતરણ થઈ ગયું છે ને 50% વિતરણ કરવાનું બાકી છે એ આજની તારીખમાં જ કરી દેવાનું છે કેમ કે આટલો નાસ્તો અમારાથી નહીં ખવાય અને હવે આપણે જોઈએ ધારાનું ઇનામ તો આપણે પહેલા સ્ટીલના વાસણથી શરૂઆત કરીએ તો પહેલા તો છે કે આ સ્ટીલનું બાઉલ એક છે પવાલી અને એક ડબ્બો સ્ટીલનો અને ખાસ જરૂરી અને બધાને ઉપયોગી થાય ને એવી વસ્તુ છે આ પાણીનો ગોળો રાખવાનો એટલે કે મટકું રાખવાની સ્ટીલની ગોળી અને એકદમ હેવી છે અને બહુ સરસ છે અને હું લેવાનો વિચાર કરતી હતી તો ફાઇનલી આ વસ્તુ આવી ગઈ તો એક છે આ ગોળો રાખવાની ગોળી પછી છે કાસાની થાળી અને અમારા તરફથી જે અમે નાની બાળાઓને બધા 51 બાળાને દીવા આપ્યા હતા એ આ પિત્તળનો દીવો અને સ્ટીલની ટાંકી તો આ થઈ ગયું સ્ટીલની આઈટમો બધી તો હવે આપણે જઈએ બધાય બીજી જે વસ્તુ ગિફ્ટ મળી એની તરફ તો પહેલો તો છે આ 32 પીસનો ડિનર સેટ જેમાં 32 નંગ આવે એ ડિનર સેટ છે બાકી અહીંયા બધું પડ્યું એક લંચ બોક્સ વોટર બેગ એક બીજી એક બોટલ પછી અથાણા મુખવાસ કે ડ્રાય ફ્રૂટ ભરવા માટેની છે 3 આ બૈણી 3 નો સેટ છે એક છે આ મસ્ત એવો 2 બાઉલ ને કપનો સેટ કલર સેમ જ છે બધાને બ્લેક કલર બહુ જ જો દેખાવે બહુ મસ્ત લાગે છે તમને ગમ્યો કે નહીં મને કહેજો કમેન્ટમાં પછી આવે છે આ એક સેટ જેમાં 4 કપ છે અને 2 ટ્રે છે આ એક કાચનો જ છે આ જેવું દેખાવે કેટલો મસ્ત લાગે છે તમને ગમ્યો કે નહીં મને કહેજો અને ખાસ જે આટલી વસ્તુમાંથી વધારે મને કોઈ વસ્તુ ગમી હોય ને તો આ ડિનર સેટ જે 18 પીસનો છે અને આ ખોલીને નથી બતાવતી કેમ કે બહુ હેવી છે ને પેક કરવો બહુ અઘરો થઈ જાય મેં કાલે જોયો તો જે તમને ડિઝાઇન પેટર્ન દેખાય ને સેમ ડિઝાઇન છે અને 1 નંબર ક્વોલિટી છે 1 નંબર કેમ કે બહુ મસ્ત ડિનર સેટ છે આમ જોવા જાય તો બધી વસ્તુ 1 નંબર છે પણ વધારે મને ગમ્યું હોય ને તો આ ડિનર સેટ છે અને એક છે સ્કૂલ બેગ અને એક પેન્ડલ સેટ વિથ વીટી સાથે ઇમિટેશનનો તો આટલી વસ્તુ અમારા ધારાબેનને ગરબીમાં ઇનામમાં મળી છે 5 દિવસ ગરબા રમવા ગયા અને ઢગલો ઇનામ લઈ આવ્યા છે તો આમાંથી તમને કઈ વસ્તુ ગમી એ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો મને ગમી હતી તો મેં કીધી જોકે મને તો બધી વસ્તુ ગમી પણ તમને કઈ વસ્તુ ગમી કહેજો તો બસ આ હતું અમારા ધારાબેનનું આટલું કેવું ઇનામ દશેરા આવ્યા દશેરાની મીઠાઈ અને 21 રૂપિયા રોકડા એ અલગ તો બસ આટલી વસ્તુ મળી છે અને
બહુ મસ્ત ગરબી થાય છે અને ધારા ત્યાં રહે છે. આ 3જું વર્ષની આસુ ધારાનું કોરોનાની હિસાબે ગરબી બંધ થઈ ગઈ હતી એટલે 2 વર્ષ 3 વર્ષ બંધ રહી હતી ગરબી અને ગયા વર્ષે નહોતી થઈ એટલે અમે બાજુમાં રાખી હતી. હવે જ્યાં સુધી ધારાબેન ગરબીમાં રહે ને ત્યાં સુધી જ ગરબીમાં રહેવાનું છે કેમ કે જૂની જાણીતી છે અને અમારા કેશોદમાં પહેલી કોઈ ગરબી થઈ હોય ને તો એ છે ગરબી અને જૂની ગરબી છે એમ. અને અહીંયા એ લોકોનો ભેદભાવ કાંઈ ન મળે 3 વર્ષની છોકરી હોય તો રાખી લે અને નાત જાતનો ભેદભાવ નથી અને દિલથી છે ને ગરબી કરે છે નહીં કોઈ પાસેથી જબરજસ્તી ફાળો લેવાનો કે કોઈ વસ્તુ નહીં કરવાની. અને પહેલા તો ફ્રી ઓફમાં ગરબી થતી હતી. હવે 2 વર્ષથી એ લોકો ફી લે છે અને ફી કેટલી બધાને પરવડે એટલી 251 રૂપિયા અમે ફી ભરી હતી. તો એનાથી તો વધારે આપણે ફાળો લખાવતા હોય કે નાસ્તા આપતા હોય બધું હોય તો જે કંઈ દઈએ ને એ ભગવાનના માતાજીના સાનિધ્યમાં જ કરીએ છીએ એટલે તો આ હતું અમાર ધારાબેનનું નવરાત્રીનું ગરબીનું ઇનામ. તો તમને આમાંથી કઈ વસ્તુ ગમી કેજો. મને ગમતી હતી આઈટમ તો મેં તમને કહી દીધી. અમાર ધારાબેનને જો વધારે કઈ ગમ્યું હોય ને તો આ પેન્ડલ સેટ છે અને ઇનામ બતાવવાનો હતો ને તો ધારાબેન ફટાફટ ઉઠી અને તૈયાર થઈને બેસી ગયા હો. તો સારું હાલો હવે આ બધું હકેલીને હાચવીને મૂકી દઈએ કેમ કે અમારા ઘરમાં વાસણ વસ્તુની તો કમી જ હતી. હવે કાલે મેં હજી દિવાળીની સાફ સફાઈ કરી અને ઘણી વસ્તુ મેં કાઢી છે દઈ દેવાની તો ફરી પાછી ડબલ વસ્તુ આવી ગઈ. હવે આની જગ્યા ક્યાંક કરવી પડશે ને કેમ કે રોજ વપરાય એવી તો આમાંથી 1-2 વસ્તુ જ છે અને બને ત્યાં લગી મારો વિચાર એવો છે કે ધારાની કઈ વસ્તુ વાપરવી નથી. અચવાય ત્યાં લગી સાચવશું પછી વાત પછી. તો હવે શું કરશું એ તો આગળ વિચારશું. તો તમને આમાંથી કઈ વસ્તુ ગમી ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો બસ આ તો અમારો આજનો નાનકડો એવો વિડીયો તમને કેવો લાગ્યો. જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા, તમને બધાને શરદ પૂર્ણિમાની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. અને હા, તમારી દીકરી ગરબીમાં રહી હોય, તમારી દીકરી જો ગરબીમાં રહી હોય અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ. પેલા તમારા દૂધનું આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ, જય શ્રી રામ.